સ્કૂલ કોલેજના ઉનાળુ વેકેશન સમયે જ સેવા સદને રાજીવ ગાંધી સ્વિમિંગ પુલનું સમારકામ હાથ ધરતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. સેવા સદનના અનગઢ વહીવટનો તાદ્રશ્ય કરતો નમૂનો પૂર્વ વિસ્તારમાં આવેલ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલની સાફ સફાઈ તેમજ પાણીની લાઈનો બદલવાની કામગીરીમાં જોવા મળ્યો છે. સામાન્ય રીતે ઉનાળાની સિઝનની શરૂઆતના એકાદ માસ અગાઉ સ્વિમિંગ પુલની સાફ સફાઈ તેમજ સમારકામની તૈયારી કરવાને બદલે સ્કૂલ કોલેજોના વેકેશન પડવાના સમયે આ પ્રકારની કામગીરી હાથ ધરાતા શહેરના યુવક યુવતીઓ તેમજ મોટેરાઓને સ્વિમિંગ પુલનો કોઈ લાભ મળતો નથી. અત્યારે અંદર એસિડ વોશનું કામ ચાલે છે. ક્યાં સુધીમાં કામગીરી પૂરી થશે? કામગીરી એપ્રિલ માસના અંદર પૂરી થઈ જશે. એટલે લોકોને ક્યારે લાવવા મળશે? મે મહિનામાં. મે મહિનામાં મળશે. એટલે કેટલા મહિનાથી આ કામગીરી ચાલી રહી છે? કામગીરી તો ભાઈ આ ફિલ્ટર પ્લાન્ટની કામગીરી એ તો ઉપલી લેવલે ફાઇલ પ્રોસેસમાં હતી. હવે એનું કામ ફાઇનલ થઈ ગયું છે. એટલે હવે કામગીરી ફિલ્ટર પ્લાન્ટની જે ફિલ્ટરની લાઈન છે એનું કામગીરી હવે 2-4 દિવસમાં ચાલુ થશે. હોળીમાં મજૂરો બહાર ગયા છે. ફિલ્ટરની લાઈન શું છે કે 20 વર્ષ જૂની છે, એટલે એમાં બધું ક્લોરિન છે, ફટકડી છે, એના લીધે લાઈન આખી સડી ગયેલી હતી. હા, એ આ વખતે નજીવા દર વધાર્યા છે સ્થાયી સમિતિએ. આશરે કેટલો દર વધાર્યો છે તમારે? કેટલો વધાર્યો છે? સર મિનિમમ 550 રૂપિયા છે 6 માસિક 6 મહિના, અને તેના ભાગ હેતુ માટે 550 રૂપિયા કર્યા છે. 1 મહિના માટે આવવું હોય કે 6 મહિના. હાલ પૂર્વ વિસ્તારમાં આવેલ સેવા સદન હસ્તકના સ્વિમિંગ પુલના બનાવમાં વહીવટદારોના આવો જ અંધળ અને અણઆવડતનો નમૂનો જોવા મળ્યો હતો. યુવક યુવતીઓ સ્વિમિંગ પુલમાં આવવા માટે ફોર્મ લેવા આવતા તેઓને ફોર્મ વગર વિલા મોડે પાછા ધકેલી દેવામાં આવ્યા છે, જેના કારણે નગરવાસીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ ખાતે હાલ પાણીની નવી લાઈનો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને તેની સફાઈ કરવામાં આવી રહી છે. આ જો સ્વિમિંગ પુલ છે 3-4 મહિના પહેલાં પ્લાન્ટમાં ખરાબી આવી ગયેલી અને પ્લાન્ટ ખરાબ થવાથી પાણી ફિલ્ટર થતો નહોતો. એની કામગીરીની પ્રોસેસ ચાલે છે અને ટૂંક સમયમાં એની કામગીરી બી ચાલુ થઈ જવાની છે. મે મહિનાને પૂરું થઈ જવાની તૈયારીમાં છે. એપ્રિલ મેમાં પૂરું થઈ જવાનું છે. કામગીરી ચાલુ જ કરી દીધી છે. શું ખામી શું હતી એમાં? ફિલ્ટર પ્લાન્ટમાં જો અંદરનું જો પાણી ફિલ્ટર થવાનું જે અંદર છે એના અંદર કાટ આવી જતો હતો, બરાબર. એના હિસાબે પાણી એકદમ કાટવાળું આવતું હતું, જેને હિસાબે પાણી ચોખ્ખું થતું નહોતું, બરાબર. આ જો પ્લાન્ટ રિપેર થઈ ગયા પછી એકદમ ચોખ્ખું પાણી મળશે. પછી નહાવા માટે બી બધાને મજા આવશે, ચોખ્ખું પાણી મળશે અને સ્વાસ્થ્ય માટે બી સારું રહેશે. એમને એ જ છે કે હવે આ પ્લાન્ટ રિપેર થઈ ગયા પછી તો કમ્પ્લીટ થઈ જવાનું છે. થોડુંક પાણીની તકલીફ છે. આ વાગડે રોડ છે, બરાબર. અહીં શું છે 1 કલાક પાણી હાલે, સ્પેશિયલ લાઈન છે નહીં અમારે, બરાબર. અને 1 કલાકમાં અમારે સ્વિમિંગ પુલ ભરાય એવું છે નહીં. ઓછામાં ઓછા 15 દિવસ લાગે પાણી ભરતા, બરાબર. એવી કોઈ સ્પેશિયલ લાઈન આલી નથી અમને, બરાબર. જો એમાં જો સ્પેશિયલ લાઈન મળે અમને તો બહુ સરસ કામ થઈ જશે અમારે.